અને જ્યાં સુધી કથાનું મનન અને નિધિધ્યાસ કરવામાં ન આવે ત્યાં સુધી આ જીવાત્માની અંદર રહેલા અનંત પ્રકારના જે પાપ કરવાની જે વૃત્તિ છે એમાં કોઈ પરિવર્તન આવતું નથી. આ તો કેવું છે, ગંગાજીમાં નાહી આવે ને ફરી પાછા આવીને એવા ને એવા. ફરી પાછી ભાગવતજીની કથા બેસાડી, ફરી પાછું બધાનું કલ્યાણ કર્યું. આ રીતે ભાગવતજીની આ દિવ્ય કથા, એનો જે મહાત્મ્યની કથા, એમાં વક્તા અને શ્રોતાઓના લક્ષણો કહી અને અહીંયા મહાત્મ્યની કથારૂપી પુષ્પ ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરી અત્યારના સત્રને ભગવાનની ધૂનની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.